ફિઝિયોથેરાપીના નામે કોઈ નીડલ ઘુસાડવાનું કહેતું હોય તો સૌથી પહેલા મારી વાત સાંભળી લેજો હો. પછી જો નીડલ ઘૂસી જાય અને નસ દબાઈ જાય અને પછી હલવા ચલવાનું બંધ થઈ જાય તો મને કહેતા નહીં. આ કસરત ના કરવાની આળસમાં ને આળસમાં જોજો પાછા ખાડામાં પડો નહીં હો. અને વળી પાછું આ નીડલ કે કપિંગ ને આપવા માટે કોઈ રિસર્ચ છે એવું પણ નથી હો. ફિઝિયોથેરાપીમાં રિસર્ચ અપ્રૂવ્ડ એવી એટલી બધી ટ્રીટમેન્ટ છે કે જે નીડલની કે કપિંગની જરૂરત વગર જ તમારી તકલીફ દૂર કરી શકે છે હો. જય શ્રી કૃષ્ણ મિત્રો, આ ડાયરો કરવાનું કારણ માત્ર એ કે તમે થોડુંક મને અટેન્શન આપો અને આ વાતને ધ્યાન દઈને સાંભળો. હું છું ફિઝિયો પ્રેમ શાહ, એમપીટી ઓર્થો એન્ડ સ્પોર્ટ્સ, અને આજના વિડીયોમાં તમને હું બતાવવાનો છું કે શું ખરેખર આ ડ્રાય નીડલિંગ કે કપિંગ લેવાથી તમને લાંબા સમય સુધી ફાયદો થઈ શકે છે કે નથી થઈ શકતો. તો મિત્રો, આ વિડીયો ચાલુ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ કે જો તમે હજી સુધી મારી ચેનલ ફિઝિયોટ્રેન્ડ્સ ગુજરાતીને સબસ્ક્રાઇબ નથી કરી અને બેલ આઇકોન પર ટિક નથી કર્યું તો હમણાં જ કરી દેજો, કેમ કે આગળ તમને એવા ગજબના વિડીયોઝ હું બનાવીને બતાવવાનો છું કે તમને ઘરે બેઠા બેઠા ઘણી બધી ફિઝિયોથેરાપી અને તમને થતી તકલીફોની જાણકારી મળવાની છે. હવે આજકાલ આ ફાસ્ટ ફૂડ કલ્ચરમાં આપણે બધાને એવી એક આદત પડી ગઈ છે કે તરત જ મટી જાય એવું કંઈક કરવું, અને એ ચક્કરોમાં આપણે આ ફેન્સી ટ્રીટમેન્ટ્સ આજકાલ બહુ વધી ગઈ છે. પણ શું ખરેખર આ ફેન્સી ટ્રીટમેન્ટ્સનો સાયન્ટિફિક અપ્રુવલ, સાયન્ટિફિક રિસર્ચ બેઝડ અપ્રુવલ છે કે નથી? તો મિત્રો, હું તમને એટલું કહી દઉં કે હા, રિસર્ચિસ થયા છે, પરંતુ દરેકે દરેક રિસર્ચનું રિઝલ્ટ એમ જ આવ્યું છે કે આ નીડલ આપો અને સામે બીજી કોઈ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપો તો બંનેમાં રિઝલ્ટ સેમ જ આવે છે, કાં તો પછી નીડલ કરતા બીજી ટ્રીટમેન્ટમાં રિઝલ્ટ વધારે સારું આવે છે. જેનો મતલબ શું કે નીડલ લઈને ખોટા આપણા શરીરમાં કાણા પાડવા કે પછી કોઈ નસ દબાઈ જાય એવું કઈ હાનિકારક વસ્તુ કરવી કે પછી કોઈ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ આપણી બોડીમાં વધારવા એના કરતા ઘણું સારું છે કે ફિઝિયોથેરાપીની બીજી ટ્રીટમેન્ટ જેમાં કસરત ઇન્ક્લુડેડ હોય, સાથે સાથે અમુક મોડાલિટીઝ ઇન્ક્લુડ હોય, એ કરવી સારી. હવે પછી તમને એ સાયાટિકાની તકલીફ હોય કે ડિસ્કમાં પ્રોબ્લેમ થઈ હોય કે પછી કમરનો દુખાવો ઘણા વર્ષોથી હોય કે ઘૂંટણનો દુખાવો હોય કે સર્વાઇકલ પેઇન હોય, કોઈ પણ દુખાવો હોય, એ દરેકે દરેક દુખાવા આપણા બોડીની મૂવમેન્ટ ના થવાના કારણે કે બરાબર ના થવાના કારણે થતા હોય છે, અને એનું સોલ્યુશન પણ આપણે મૂવમેન્ટથી જ લાવી શકીએ છીએ. એટલા જ માટે મિત્રો, હું એવું ઇન્સિસ્ટ કરીશ તમને લોકોને કે કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટને કન્સલ્ટ કરો અને જાણો કે તમને તકલીફ શેના કારણે થઈ છે, કયા બોડીના પાર્ટ્સમાં તકલીફ છે, અને એના માટે કઈ મૂવમેન્ટ્સ કરીને કે પછી કઈ મૂવમેન્ટ્સ ના કરીને, કઈ મૂવમેન્ટ્સને ચેન્જ કરીને, મોડિફાઈ કરીને તમે એ તકલીફને દૂર કરી શકો છો. બસ આ વિડીયોને વધારે લાંબો ખેંચવાની મારી જરાય ઈચ્છા નથી. હું એવું માનું છું કે તમે સમજી ગયા હશો કે ઇન્વેઝિવ એટલે કે આ નીડલ ઘુસાડવી કે કપિંગ કરાવવું એના કરતા ઘણી સારી રીતે તમે કસરત કરીને કે તમારા લાઈફમાં મોડિફિકેશન્સ એક્ટિવિટીમાં લાવીને તમે ઘણી સારી રીતે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લઈ શકો છો. આ છતાંય પણ તમને અગર કોઈ ડાઉટ હોય કે કોઈ સવાલ હોય મનમાં તો જરૂરથી મને કમેન્ટમાં લખીને જણાવો. હું મારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમને જવાબ આપવાનો અને તમારી સમસ્યાને દૂર કરવાનો.